प्रणाम विद्यार्थी मित्रों। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत है। धोरण 10 विषय गणित प्रकरण नंबर 9 त्रिकोणमितिना उपयोगो एमां भाग नंबर 1। प्रकरण 9 त्रिकोणमितिना उपयोगो एमां प्रस्तावना एटले के थोड़ुंक फंडामेंटल बेजिक बराबर ध्यान आपीशुं। आगळना प्रकरणमां आपणे त्रिकोणमितीय गुणोत्तरो विषे अभ्यास कर्यो। त्रिकोणमितीय गुणोत्तरो कया? तो साइन थीटा, कोस थीटा, टेन थीटा, कॉट थीटा, सेक थीटा अने कोसेक थीटा आ बधा त्रिकोणमितीय गुणोत्तरो हता। ते प्रकरणमां आपणे शीख्या के काटकोण त्रिकोणनो एक लघुकोण अने एक बाजू आपेल होय तो बाकीनी बाजुओ शोधी शकाय छे। हवे આપણે તે જ્ઞાનનો આપણી આસપાસની પરિસ્થિતિઓમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેનો અભ્યાસ કરીશું। ત્રિકોણમિતિનો ઉપયોગ ખગોળશાસ્ત્ર, ભૂગોળ, નૌકાયન જેવા અનેક ક્ષેત્રમાં થાય છે। આ પ્રકરણમાં આપણે પ્રત્યક્ષ માપન વિના વિભિન્ન એટલે કે જુદી જુદી અલગ અલગ વસ્તુઓની ઊંચાઈ તથા તેમની વચ્ચેના અંતર કેવી રીતે શોધી શકાય છે તેનો અભ્યાસ કરીશું। એટલે ખાસ કરીને અંતર અને ઊંચાઈ એવું કહેવાય, બરાબર। બે વસ્તુઓ વચ્ચેનું અંતર કેટલું છે, અથવા તો કોઈ બિલ્ડિંગ છે, ઇમારત છે, ટાવર છે, એની ઊંચાઈ કેટલી છે, પર્વતની ઊંચાઈ કેટલી છે વગેરે આપણે પ્રત્યક્ષ માપન સિવાય એટલે કે માપ કર્યા વગર અમુક માપ જાણતા હોઈએ, જેમ કે કાટકોણ ત્રિકોણનો એક લઘુકોણ અને કોઈ પણ એક બાજુ, બરાબર। તો બાકીની બંને બાજુઓ શોધી શકાય એટલે કે ત્રિકોણની ત્રણ બાજુઓ આપણને એના ઉપરથી મળી જાય। હવે આગળ अंतर अने ऊंचाई। ऊंचाई अने अंतर संबंधित प्रश्नों में वपराता केटलाक पदों पहला व्याख्यायित करी लईए एटले के पहला एने समझी लईए, बराबर। हवे अहीं आगळ बे त्रिकोण आपेला छे। प्रथम त्रिकोणनी वात करीए, बराबर। तो एमां एक पदार्थ लखेलुं छे, पछी दृष्टिरेखा लखेलुं छे अने आँख लखेलुं छे, बराबर। तो आँख जोवानुं काम करे छे। कोने जोवे छे? तो पदार्थने, बराबर। तो आँखनी जे परिस्थिति छे ए नीचे तरफ छे अने पदार्थ ऊपर तरफ छे। तो आँखमांथी जे निकळतुं किरण पदार्थने जोवे छे ते किरणने दृष्टि रेखा कहे छे। ए ज रीते बीजा त्रिकोणनी वात करीए तो एमां आँख आपेली है, दृष्टिरेखा है अने पदार्थ है। तो अहींया आगळ ध्यान करिए तो आँख उपरनी तरफ है अने पदार्थ नीचेनी तरफ है, बराबर है। एटले के उपरथी वस्तु नीचेनी तरफ जोवामां आवे छे। एटले अहींया व्यक्ति कदाच मानी लो कि टावर उपर ऊभो छे अने नीचे चालती कोई व्यक्तिने अथवा वस्तुने जोवे छे, त्यारे तेनी आँखमांथी निकळतुं किरण जे ते पदार्थ के वस्तुने जोवे तो आँखमांथी निकळतुं पदार्थ सुधी पहोंचतुं जे किरण छे तेने दृष्टिरेखा कहे छे, बराबर। एटले के आपणने पदार्थ अने दृष्टिरेखा विषे खबर पड़ी। हवे आगळ जो परीक्षामां दृष्टिरेखानी व्याख्या पूछाय तो आपणे लखवानुं दृष्टिरेखा एटले शुं? तो दृष्टिरेखा एटले निरीक्षकनी आँखमांथी निरीक्षण हेठळना पदार्थ सुधी लंबावेल रेखाने दृष्टिरेखा कहे छे। फरीथी दृष्टिरेखा एटले शुं अथवा दृष्टिरेखानी व्याख्या आपो अथवा दृष्टिरेखा
કોને કહેવાય? બરાબર. તો ત્રણેય પ્રશ્નોનો એક જ જવાબ છે, નિરીક્ષકની આંખથી. નિરીક્ષક એટલે જે તે વ્યક્તિ જોતું હોય, નિરીક્ષણ કરતું હોય, અવલોકન કરતું હોય તે વ્યક્તિ. બરાબર. તેની એટલે કે નિરીક્ષકની આંખમાંથી નિરીક્ષણ હેઠળ એટલે જે પદાર્થની વાત કરી હોય જે તે પ્રશ્નમાં તેની જ વાત કરવાની છે. બરાબર. નિરીક્ષણ હેઠળનો પદાર્થ પણ હોઈ શકે, અથવા વસ્તુ હોય, અથવા તો વ્યક્તિ હોય. બરાબર. પદાર્થ સુધી લંબાવેલ રેખાને દ્રષ્ટિ રેખા કહે છે. ફરીથી સમજાવું છું. ત્રિકોણની અંદર પ્રથમ ત્રિકોણ છે એની વાત કરીએ આપણે, તો અહીંયા આગળ મેં એ લખ્યો અને સી છે અહીંયા આગળ લખ્યો. તો એમાંથી નીકળતું સી સુધી લંબાવેલ રેખા એટલે કે રેખા એસી છે એને દ્રષ્ટિ રેખા કહેવાય. એ જ રીતે અહીંયા આગળ બી અને ડી એટલે કે આંખનું સ્થાન બી આગળ છે અને પદાર્થ ડી આગળ છે, તો રેખા બીડી છે એ દ્રષ્ટિ રેખા છે એમ કહેવાય. આ દ્રષ્ટિ રેખા છે. પડી ગઈ ખબર? હવે આગળ ઉત્સેદ કોણ કોને કહેવાય? બરાબર. તો પહેલાં સમજી લઈએ, વ્યાખ્યા સમજી લઈએ, પછી આકૃતિ પણ જોઈશું. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી ઊંચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થના નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ એટલે કે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. બરાબર. ફરીથી, જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી ઊંચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ એટલે કે દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. આ પરિસ્થિતિમાં પદાર્થના નિરીક્ષણ માટે નિરીક્ષકે મસ્તકને ઊંચું કરવું પડે છે. એટલે કે નિરીક્ષક જે પણ સ્થાન ઉપર છે ત્યાંથી ઉપરની તરફ જોવું પડે. હવે ક્ષૈતિજ રેખા એટલે શું? તો દરિયાની સપાટીને સમાંતર આંખમાંથી નીકળતું કિરણ હોય એને ક્ષૈતિજ કિરણ કહેવાય. બરાબર. એટલે કે આપણે વધારે ના ખબર પડે તો આપણી જમીન છે એની વાત કરીએ, પણ ખાડા ટેકરા વગરની સમતલ જમીન, અને આંખથી આપણે બરાબર બે સરખી હાઇટવાળા છોકરા એકબીજાની આંખમાં જોવે તો એ જે રેખા બને એ ક્ષૈતિજ રેખા કહેવાય, અને કિરણ બને તો ક્ષૈતિજ કિરણ કહેવાય. બરાબર. પણ ક્યારે? જમીનને સમાંતર હોય ત્યારે. બરાબર. તો ફરીથી આ પરિસ્થિતિમાં પદાર્થના નિરીક્ષણ માટે નિરીક્ષકે મસ્તકને ઊંચું કરવું પડે. હવે સમજી લઈએ જે વ્યાખ્યા આપણે બતાવી હતી એ. અહીં ખૂણા BCA ને બિંદુ સીને સાપેક્ષ એનો ઉત્સેદ કોણ કહે છે. ઉત્સેદ કોણ એટલે ખૂણો. તો ખૂણો અહીંયા આગળ આ છે. બરાબર. આ ખૂણો છે ACB અથવા તો BCA. બરાબર. અહીં લખેલો છે એની જ વાત કરીએ છીએ. બરાબર. તો એ સીને સાપેક્ષ એટલે સી આગળથી જોવામાં આવે છે. પદાર્થ એનો ઉત્સેદ કોણ છે એટલે કે એ ઉપર પદાર્થ છે, એ સ્થાન છે ત્યાં. બરાબર. અને ક્ષૈતિજ રેખા તો હમણાં વાત કરી હતી એ પ્રમાણે નીચે જમીન આ રીતે હોય અને બરાબર એને સમાંતર આંખમાંથી નીકળતું કિરણ એને ક્ષૈતિજ રેખા કહે છે. બરાબર. રેખા હોય તો રેખા અને કિરણ હોય તો કિરણ, એ રીતે કહેવાય. બરાબર. હવે એટલે કે અહીંયા આગળ આ ખૂણો છે એ ઉત્સેદ કોણ કહેવાય. બરાબર. ખૂણો BCA અથવા તો ખૂણો સી કહીએ તો પણ ચાલે. બરાબર. હવે આગળ અવક્ષેદ કોણ કોને કહેવાય એની વ્યાખ્યા. તો અવક્ષેદ કોણ ઉત્સેદ કોણની વ્યાખ્યા કરતાં સામાન્ય ફરક છે. ઉપરની જગ્યાએ નીચેની વાત કરવાની. બરાબર. જ્યારે
નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી નીચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ અવક્ષેપ કોણ એટલે કે દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. આ વિધાન છે બંનેમાં કોમન આવે, દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. બરાબર. હવે આ પરિસ્થિતિમાં પદાર્થના નિરીક્ષણ માટે નિરીક્ષકે મસ્તકને નીચું કરવું પડે, એટલે કે નીચે નમાવવું પડે. કહેવાનો અર્થ એ કે વ્યક્તિ ટાવર ઉપર ઊભો હોય અને રોડ પર ચાલતી વ્યક્તિને જોવે અથવા વસ્તુને જોવે અથવા કોઈ વાહનને જોવે ત્યારે એને નીચે તરફ જોવું પડે. અને આપણે નીચે ઊભા હોય ત્યારે ઓવરબ્રિજ ઉપરથી કોઈ વાહન પસાર થતું હોય અથવા આકાશમાં વિમાન ઉડતું હોય એને જોઈએ ત્યારે મસ્તક ઊંચું કરવું પડે. તો ખાસ ધ્યાન રાખવાનું કે નિરીક્ષણ હેઠળનો પદાર્થ એ જે તે નિરીક્ષકની આંખથી ઉપર છે કે નીચે છે. જો ઉપર હોય તો ઉત્સેદ કોણ બને અને નીચે હોય તો અવક્ષેપ કોણ બને. બરાબર. અને ક્યારે બને તો દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. બરાબર. હવે અહીંયા ફરી સમજી લઈએ બીજી આકૃતિ. આંખ ઉપર તરફ છે, નીચે તરફ પદાર્થ છે, ઉપરથી નીચે તરફ જોવામાં આવે છે. ક્ષૈતિજ રેખા, તો ક્ષૈતિજ રેખા અહીંથી આ રીતે બને. બરાબર. તો દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખા એ બંનેથી બનતો ખૂણો અહીંયા આપણને દેખાય છે. બરાબર. ખૂણો XPR એ આપણો અવક્ષેપ કોણ છે. અવક્ષેપ કોણ છે. બરાબર. એટલે અવક્ષેપ કોણ આ ખૂણો દેખાય છે એ. હવે આ અવક્ષેપ કોણ તો બરાબર છે. કહેવાનો અર્થ કે આ જે ખૂણાની વાત કરી, ખૂણો XPR. બરાબર. તો અહીંયા આગળ બે વસ્તુ છે, એક આ રેખા અને બીજી રેખા. આ બંને એકબીજાને સમાંતર છે અને એની છેદિકા. બરાબર. એનાથી બનતા બે ખૂણા, એક ઉપર દર્શાવેલો છે અવક્ષેપ કોણ એ અને નીચે અત્યારે દર્શાવેલો છે મેં એ ખૂણો. આ બંને ખૂણા અંતઃયુગ્મ કોણ કહેવાય. એટલે બંનેનું માપ સરખું હોય. દાખલામાં આપણને અવક્ષેપ કોણ ઉપરની તરફનો આપેલો હોય એને ધ્યાનમાં રાખીને આપણે નીચેનું માપ લેવાનું. એટલે કે એવું કહી શકાય કે અહીંયા માપ 30 હોય તો અહીંનું માપ પણ 30 થાય. બરાબર છે. એ દાખલો આવે એટલે ખ્યાલ આવી જશે. અહીં ખૂણા XPRને બિંદુ Pને સાપેક્ષ પદાર્થ Rનો અવક્ષેપ કોણ કહે છે. બરાબર. ફરીથી સમજાવું છું. અવક્ષેપ કોણ કઈ જગ્યાએ છે તો ખૂણો XPR. આ ખૂણો છે એ અવક્ષેપ કોણ છે અને એના બરાબર ખૂણો અહીંયા આગળ બની જાય એ ખૂણો છે PRQ. બરાબર. આ ખૂણો અને આ ખૂણો બંને સરખા બને કારણ કે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણો છે. એનો વારંવાર ઉપયોગ આવશે. હવે ઉત્સેદ કોણ બરાબર અવક્ષેપ કોણ. અહીંયા જે આકૃતિ દેખાય છે એમાં ખૂણો ACB અને ખૂણો XAC બંને સમાન છે. બરાબર. કયા બે ખૂણા? તો એક ખૂણો આ XAC અને બીજો ખૂણો છે ACB. બંને સમાન કેમ છે તો કારણ કે તેઓ બે સમક્ષિતિજ રેખાઓની છેદિકા, સમક્ષિતિજ એટલે સમાંતર, બરાબર, છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણ છે. આથી બિંદુ Cને સાપેક્ષ પદાર્થ એનો ઉત્સેદ કોણ અને બિંદુ Aને સાપેક્ષ પદાર્થ Cનો અવક્ષેપ કોણ બંને સમાન છે. એટલે કે આંખ A ઉપર હોય ત્યારે પદાર્થ Cના સ્થાને હોય અને આંખ C છે ત્યાં હોય ત્યારે પદાર્થ Aની જગ્યાએ હોય ત્યારે ઉત્સેદ કોણ અને અવક્ષેપ કોણ બંને સરખા બને. આપેલી આકૃતિ છે એના માટે. બરાબર. હવે આગળ ઊંચાઈ અને અંતરના પ્રશ્નોના જવાબ મેળવવા માટે નીચેના 5 ક્રમિક સોપાન વ્યવસ્થિત રીતે અનુસરવા જોઈએ. તો સૌથી પહેલું સોપાન છે 1 નંબર.
આપેલ માહિતીને રજૂ કરતી આકૃતિ, એટલે કે ખાસ આકૃતિ દોરીએ તો જ પ્રશ્નના સમજ પડે અને એના માર્ક્સ મળે. એટલે આકૃતિ ફરજિયાત દોરવી પડે અને એના માટે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, પેનનો ઉપયોગ નથી કરવાનો. બીજા નંબરમાં પેન્સિલથી આકૃતિ બનાવીએ ત્યારે દર વખત કાટકોણ ત્રિકોણની જરૂર પડે. એટલે ફૂટપટ્ટી અને પરિકર અથવા તો પરિકર નહીં પણ ફૂટપટ્ટી અને કોણ માપકનો ઉપયોગ એટલો જરૂરી નથી હોતો. આશરે માપ થોડું ઘણું ચાલે. 45નો ખૂણો કયો હોય તો 50 સુધી ચાલે. એવું ના થાય કે 45 કહ્યું અને 75નો ખૂણો દોરીએ. બરાબર? એટલે કોણ માપકનો ઉપયોગ કરવો સારા માટે છે. પણ ટૂંકમાં દરેક આકૃતિ ફૂટપટ્ટી અને પેન્સિલથી ફરજિયાત દોરવી પડે. બીજું, આકૃતિની સમજૂતી એટલે કે વર્ણન કરવું પડે. આકૃતિમાં ખાલી ત્રિકોણ લખેલો છે ABC. એમાં AB ટાવર છે, એ પદાર્થ છે, એ વિમાનનું સ્થાન છે, પતંગનું સ્થાન છે, શું છે તો એ આપણે દર્શાવવું પડે. એને વર્ણન કહેવાય, વિવરણ કહેવાય. બરાબર? પછી આગળ, આપેલ માપની યાદી. કયા કયા માપ આપેલા છે, કયા ખૂણાનું માપ આપ્યું છે, અવશેષ કોણ આપ્યો છે, ઉચ્છેદ કોણ આપ્યો છે, બે પદાર્થ વચ્ચેનું અંતર આપ્યું છે, જમીનથી ટાવરની ઊંચાઈ આપેલી છે. જે પણ આપેલું હોય રકમમાં એનું યાદી બનાવી દેવાની કે આટલી વસ્તુ આપણને આપેલી છે અને શોધવાનું શું છે એ નક્કી કરવાનું. બરાબર? આગળ, જરૂર પડે ત્યાં અજ્ઞાત માપ માટેની ધારણા. અમુક પ્રશ્ન એવા છે કે એ વખત આપણે ધારવું પડશે. બે વ્યક્તિ વચ્ચેનું અંતર અથવા બે વસ્તુ વચ્ચેનું અંતર, બે થાંભલા વચ્ચેનું અંતર. માનો કે એ દાખલો એવો હોય કે જેમાં ધારવું પડતું હોય તો ધારવાનું. જેમ જેમ દાખલા ગણીશું એમ ખબર પડતી જશે. આ બધા માટે ત્રિકોણમિતિના સૂત્ર અને પ્રેક્ટિસની જરૂર પડશે. બરાબર? 5 નંબર, આપેલ માપ તથા અજ્ઞાત માપ માટે ત્રિકોણમિતિય ગુણોત્તરોની મદદથી ગણતરી કરવી. ત્રિકોણમિતિય ગુણોત્તરો હમણાં મેં કહ્યા 6 મેઇન ગુણોત્તરો છે અને એના સૂત્ર ઇન્ટરનલ સૂત્ર અથવા એક ઉપરથી બીજું સૂત્ર બને એવા ઘણા બધા સૂત્ર છે અને એ આપણને આવડવા જોઈએ. બરાબર છે? હવે આગળ, સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 1. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. સર્કસની વાત છે. બરાબર? જો દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. જુઓ આકૃતિ, એટલે કે આ દાખલામાં આકૃતિ આપણને આપેલી છે તો જે આપી છે એ જ આકૃતિ આપણે પરીક્ષામાં બનાવવાની. ના આપી હોય તો આપણે જાતે બનાવવાની. બરાબર છે? હવે આકૃતિ આપણને કમ્પ્લીટ આપેલી છે. બરાબર છે? ત્રિકોણ ABC છે, એમાં ખૂણો B કાટખૂણો છે, ખૂણો C 30 માપનો છે અને ACનું માપ 20 મીટર આપેલ છે. એ દોરીનું માપ છે. તો ટૂંકમાં આકૃતિ આપણે આવી બનાવી. હવે એનું વર્ણન કરવું પડે. તો વર્ણનમાં ધ્યાન રાખવાનું, AB થાંભલો છે અને AC દોરડું છે. ત્રિકોણ ABCમાં ખૂણો B 90 માપ છે, ખૂણો C 30 માપ છે અને AC બરાબર 20 મીટર છે. આ 3 વસ્તુ આપણને આપેલી છે. હવે આપણે જે શોધવાનું હતું એવું કહ્યું છે કે થાંભલાની ઊંચાઈ શોધો. એટલે AB થાંભલો છે એટલે AB શોધવાનું. બરાબર? તો આપણને જે વસ્તુ આપેલી છે એનો ઉપયોગ કરવાનો. થીટા તરીકે સાઇન C લેવાનું. એટલે કે Cને થીટા તરીકે લઈએ તો સાઇનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે ડાયરેક્ટ આપણને AB મળી જાય. જો કોસનું સૂત્ર લેવા જઈએ તો પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે કે પાસેની બાજુ શોધીએ પછી પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. એવું ના કરવું પડે. એટલે ડાયરેક્ટ મળતું હોય ત્યાં સુધી ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરાય. બાકી આપણે કોસ Cનો ઉપયોગ કરીએ તો પણ જવાબ મળે.
અથવા તો સામેનો ખૂણો એ શોધી નાખીએ તો ખૂણા એનું માપ 60 મળે અને ત્યાં આગળ કોસનો ઉપયોગ કરીએ, એવું બને. બરાબર. ટૂંકમાં આપણે અત્યારે ડાયરેક્ટ સાઇનથી જવાબ આવે છે એટલે ઓછી મહેનતે કામ કરીએ છીએ. હવે સૂત્ર આપણું તો સાઇન સી બરાબર AB/AC. હવે કિંમતો મૂકી દઈએ તો ખૂણા સીની કિંમત 30 છે, એસીની કિંમત 20 છે. બરાબર. હવે સાઇન 30ની કિંમત થાય 1/2, સામે એમને એમ લખી દેવાનું. હવે AB શોધવાનું છે એટલે AB બરાબર થઈ જાય 20/2. આ 20 જે છેદમાં છે એ સામે લઈ જાઓ તો અંશમાં જતા રહે અને 20/2 કરો એટલે આવે 10. તો આપણને જવાબ મળી ગયો AB બરાબર 10. થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. રકમમાં આપણને મીટર આપ્યું છે એટલે મીટર લખવાનું, સેન્ટીમીટર આપ્યું હોય તો સેન્ટીમીટર લખવાનું. એટલે આપણો પ્રશ્ન છે એનો જવાબ આવી ગયો. બરાબર. છેલ્લે જવાબ અલગથી લખવાનો, એનો અડધો માર્ક અલગથી હોય છે. તો જવાબ લખીએ તો આપણને પૂરેપૂરા માર્ક મળે. બરાબર છે. આટલે સુધી લખીએ તો અડધો માર્ક કપાવવાના ચાન્સ ખરા. બરાબર. એટલે આપણે પૂરો જવાબ લખીશું. હવે એની આગળ પછીનો પ્રશ્ન બીજો. રકમ બરાબર ધ્યાનથી જોઈએ તો વાવાઝોડાના કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. એટલે અહીંયા પણ આગળના પ્રશ્નમાં થાંભલાની ઊંચાઈ હતી, અહીંયા ઝાડની ઊંચાઈ છે. બરાબર. પણ થોડી અલગ રકમ છે. તો આ રીતે એની આકૃતિ બને. ખાસ ધ્યાન રાખવાનું કે એસી ઝાડ છે. અહીંયા આકૃતિમાં તમે ધ્યાનથી જુઓ તો એ છે એ ઝાડની થડની નીચેનો ભાગ છે જમીન પરનો અને સી ઝાડની ટોચ છે. એમાં ખાસ યાદ રાખવાનું કે આ બે ભાગ છે એ સરખા બનાવવાના. કારણ ઝાડનું થડ છે એ બી આગળથી વળે છે અને ઝાડની ટોચ છે એ આ ટોચ સી છે એ અહીંથી વળીને બી સ્થાન આગળ અડકે છે. બરાબર. એટલે ઝાડની ટોચ અહીંયા નીચે તરફ આવી ગઈ એટલે ત્રિકોણ મળી ગયો, ત્રિકોણ ABC ABD. બરાબર. સીનું સ્થાન છે એની જગ્યાએ આપણે ડી લખીએ છીએ, ભૂલ ના પડે એટલે. ટૂંકમાં BC બરાબર BD થાય એવી આકૃતિ બનાવવાની. હવે ત્રિકોણ ABDમાં ખૂણો ડી 30 છે કારણ કે ઝાડની ટોચ જમીનને અડકે ત્યારે 30 માપનો ખૂણો બનાવે છે. બરાબર. અને ખૂણો એ કાટકોણ લઈએ છે. આપણે ઝાડની ઊંચાઈ AC શોધવાની છે. AC શોધવા માટે આપણે હમણાંના દાખલામાં શોધ્યું હતું કે ત્રિકોણમાં AB મળી જાય, પણ અહીંયા આપણે વધારાનું BC પણ શોધવું પડશે અને BC શોધવા માટે જો BD શોધી નાખીએ તો BD બરાબર BC છે એટલે કે AB વત્તા BC બરાબર AC થાય. બરાબર. વર્ણન થોડું સમજી લઈએ એટલે ખ્યાલ આવશે. અહીં ઝાડ AC એ સ્થાન બી આગળથી ભાંગીને એવી રીતે વળી જાય છે કે તેની ટોચ સી જમીનને ડી બિંદુએ સ્પર્શે છે. બરાબર. આવું વર્ણન આપણે કરવું પડે. આથી ત્રિકોણ BADમાં નીચે જે ત્રિકોણ હતો એમાં માપખૂણો એ બરાબર 90°, માપખૂણો ડી બરાબર 30° અને AD બરાબર 8 મીટર અને BC બરાબર BD. આટલી વસ્તુ છે આપણી પાસે. બરાબર. હવે અહીંયા પણ આપણે સાઇનનો ટેનનો ગમે તે ઉપયોગ કરી શકાય. ટેન ડીનો ઉપયોગ કરીએ છીએ. થીટા તરીકે 30 આપેલું છે અને 30 છે ખૂણા ડી માટે છે એટલે ટેન ડી લઈએ છીએ. સાઇન ડી લઈએ તો પણ ચાલે. તો પહેલાં AB મળે. બરાબર. હવે જોઈએ તો ટેન ડી બરાબર સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ખૂણો ડી છે અને સામેની બાજુ AB છે ત્રિકોણ BADમાં અને પાસેની બાજુ AD છે. કિંમતો મૂકીએ તો ડીની કિંમત 30 છે અને ADની કિંમત 8 છે.
બરાબર. tan 30ની કિંમત થાય 1/√3 બરાબર. સામે જમણી બાજુ એનું એ જ લખીએ છીએ. બરાબર. હવે આગળ સાદુરૂપ આપીએ તો ખરેખર એવું કહેવાય કે બરાબર બી એ અથવા એ બી લખીએ તો પણ ચાલે. બી એ બરાબર 8 જે નીચે છે એ સામે જાય તો અંશમાં આવી જાય, એટલે કે 8/√3 આ રીતે લખાય. બરાબર છે. હવે આપણે આગળ ગણતરી કરીશું. એટલે અહીંયા જે કહ્યું હતું એ પ્રમાણે બી એ બરાબર 8/√3 છે. ફરીથી થોડું આછું દેખાય છે એટલે સમજી લેજો. જમણી બાજુ 8/√3 છે. બરાબર. એટલે કે બી એની કિંમત આપણને મળી. હવે આગળ કોસ ડી બરાબર AD/BD, એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો એડીનું માપ પહેલેથી છે આપણી પાસે. બરાબર. આ સૂત્રમાં કિંમતો મૂકીએ તો ડીની જગ્યાએ 30 લખાય. એડીની કિંમત 8 છે. બીડી આપણે શોધવાનું છે. બરાબર. કોસ 30ની કિંમત થાય √3/2. હવે સાદુરૂપ આપીએ તો બીડી બરાબર બીડી સામે લઈ ગયા 8 એની જગ્યાએ, અથવા તો ચોકડી ગુણાકાર કરો 8 દુ 16, અને અંશના √3 છે એ છેદમાં આવી જાય, એટલે કે આપણને બીડી બરાબર 16/√3 મીટર મળ્યું. આપણે ખરેખર શોધવાનું છે ઝાડની ઊંચાઈ. ઝાડની ઊંચાઈ છે AC. બરાબર. તો ACની વચ્ચે બી બિંદુ છે, એટલે કે AB વત્તા BC કહેવાય. બરાબર. AC શોધવા માટે AB વત્તા BC, AB અથવા BA બંને કહેવાય. બરાબર. હવે BC બરાબર તો BD પણ છે, અને BDની કિંમત આપણને ખબર છે, એટલે બંને કિંમતો મૂકી દઈએ તો બંનેના છેદમાં √3 આવે છે, જે લસા કહેવાય. અને છેદ સરખો હોય તો અંશનો સરવાળો ડાયરેક્ટ થઈ જાય, એટલે 16 + 8 24 થયા, છેદમાં √3. અને આ જે છેદમાં √વાળી કિંમત છે એ અસમય સંખ્યા છે. તો આ સંખ્યાને સમયમાં ફેરવવા માટે √3નો સમયકારક અવયવ √3 છે, જેના વડે અંશ અને છેદનો ગુણાકાર કરવો પડે. બરાબર. તે પ્રમાણે ગુણાકાર કરીએ એટલે છેદમાં 3 આવે અને અંશમાં 24√3 છે. બરાબર. એની ગણતરી બાજુમાં સમજાવી દઉં છું. 24 છે ગુણ્યા √3 છે. બરાબર. અને છેદમાં √3 ગુણ્યા √3 એટલે કે 3. હવે 24/3 કરો એટલે 8 આવે, એટલે કે જવાબમાં થઈ ગયું 8√3. ઝાડની ઊંચાઈ AC બરાબર 8√3 મીટર થાય. છેલ્લે અલગથી જવાબ લખવાનો. ઝાડની ઊંચાઈ 8√3 મીટર છે. બરાબર. હવે એના પછીનો પ્રશ્ન. આ પ્રશ્ન લગભગ 3 માર્કમાં પૂછાતો હોય છે અત્યારે જે આપણે ગણ્યો એ, અને મોસ્ટ IMP છે. એના પછી ત્રીજો પ્રશ્ન. એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30° ખૂણો બનાવે તેવી, અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60° ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. તો બંને લપસણીઓની લંબાઈ શોધો. લપસણી કેટલી લંબાઈની છે એ શોધવાનું છે. બરાબર. ફરીથી રકમ ધ્યાન કરો. પ્રશ્ન 3. એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. એટલે ઠેકેદાર આવું વિચારે છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરના છેડા 1.5 મીટર રહે અને જમીન સાથે 30° ખૂણો બનાવે તેવી, અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60° ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. તો બંને લપસણીઓની લંબાઈ શોધો. એ નાના બાળકો હોય તો 30° ખૂણો હોય એટલે જલ્દીથી લપસી નીચે ના પડી જાય, અને મોટા બાળકો બહુ વાંધો ના આવે એટલે 60° ખૂણો રાખ્યો છે. બરાબર. આપણે જવાબ તરફ જઈએ તો બંને આકૃતિઓ બનાવી છે આપણે, પ્રથમ લપસણી અને બીજી લપસણી. થોડુંક ધ્યાન કરશો તો તરત ખ્યાલ આવી જશે.
આ પ્રથમ માટે છે 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટેની લપસણી, અને આ 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે લપસણી. પ્રથમ લપસણીમાં 30 અંશનો ખૂણો બને એવી રીતે લપસણી ગોઠવવાની છે. બીજી લપસણી છે 60 અંશનો ખૂણો બને એવી રીતે ગોઠવવાની છે. બરાબર. ખૂણો છે એ કયો? તો એ ખૂણો અહીંયા ACB દેખાય છે અને અહીંયા આગળ ખૂણો F છે એ છે. બરાબર. પ્રથમ છે એના માટે ઊંચાઈ 1.5 મીટર છે ઉપરનો છેડો લપસણીનો, અને બીજી લપસણી છે એના માટે ઉપરનો છેડો 3 મીટર ઊંચાઈ છે. બરાબર. હવે આપણે પ્રથમ અને બીજું બંનેમાં લપસણીની લંબાઈ શોધવાની છે. હવે વર્ણન સમજી લઈએ. તો લપસણી AC એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની લપસણી દર્શાવે છે. એટલે પ્રથમ આકૃતિ. આથી ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો, ખૂણો C બરાબર 30 અને AB બરાબર 1.5. હવે એની ગણતરી તો સાઇન C બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે AB છેદમાં AC. Cની કિંમત 30 છે, ABની કિંમત 1.5 છે. સાઇન 30 બરાબર 1/2 થાય. બરાબર. 1/2 બરાબર 1.5 છેદમાં AC. અને AC શોધવા માટે તો ચોકડી ગુણાકાર કરીએ એટલે AC ગુણ્યા 1 બરાબર AC અને 1.5 ગુણ્યા 2 એટલે કે 3. તો આપણને AC બરાબર 3 મીટર મળે. એટલે પ્રથમ લપસણી છે એની લંબાઈ 3 મીટર છે. એ જ રીતે આગળ બીજી લપસણી માટે ગણતરી જોઈ લઈએ. તે જ રીતે DF એ 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટેની લપસણી દર્શાવે છે. આથી ત્રિકોણ DEFમાં ખૂણો E બરાબર 90, ખૂણો F બરાબર 60 અને DE બરાબર 3 મીટર છે. અહીંયા પણ સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. પ્રથમ સૂત્ર છે સાઇન F બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ DE, કર્ણ DF છે. Fની કિંમત 60 મૂકો, DE બરાબર 3 આપેલું છે. સાઇન 60ની કિંમત √3/2 થાય બરાબર 3 છેદમાં DF. હવે DF શોધવા માટે તો DFને સામે લઈ જઈએ તો અંશમાં આવી જાય, અને ડાબી બાજુ √3/2 છે એને જમણી બાજુ લઈ જાઓ તો 2 અને √3 અંશ છેદ બદલાઈ જાય એટલે કે છેદ છે અંશ થઈ જાય, અંશ છે એ છેદમાં આવી જાય. અને સાદુરૂપ આપીએ તો કંઈક સાદુરૂપ આ રીતે થાય. બાજુમાં દર્શાવું છું હું. બરાબર. હવે ઉપર જે 3 છે એ √3 ગુણ્યા √3 છે. બરાબર. અને ગુણ્યા 2 પણ છે, અને છેદમાં √3 છે. તો એક √3 અને બીજું √3 છેદ ઉડી જાય એટલે કે √3 અને 2નો ગુણાકાર બાકી વધે, એટલે કે એને રૂટવાળી સંખ્યા પાછળ લખાય. 2 √3 મીટર છે. એટલે બીજા નંબરની લપસણી છે એ લંબાઈ 2 √3 મીટર છે. બરાબર. આમ છેલ્લે અલગથી જવાબ લખવાનો કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની લપસણીની લંબાઈ 3 મીટર છે, અને વધારે ઉંમરના બાળકો માટે લપસણીની લંબાઈ 2 √3 મીટર છે અથવા તો થાય. બરાબર. આ રીતે અલગથી જવાબ લખવો. હવે એક જ પ્રશ્ન લઈએ છે. પ્રશ્ન 4. રકમ બરાબર ધ્યાનથી સમજી લઈએ. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. પ્રથમ આપણે દાખલો ગણ્યો એ જ રીતે છે. બરાબર. આકૃતિ એકદમ સિમ્પલ બનાવી દેવાની, કોઈ ડેકોરેશન નહીં કરવાનું. આકૃતિ ત્રિકોણ ABC બનાવીએ છીએ, એમાં AB ટાવર લઈએ છીએ. આકૃતિ દેખાય છે એવી જ બનાવવી અને એ જ રીતે અંદર વર્ણન લખવું. બરાબર. વર્ણનમાં અહીંયા ટાવર લખી દેવાનું એટલે ખબર પડે AB ટાવર છે. અહીંયા 30 લખવાનું, તો ખૂણો C અથવા તો ખૂણો ACB 30 છે, અને 30 મીટર એ માપ આપેલું છે એ લખી દેવાનું. હવે એનું વર્ણન. તો વર્ણનમાં AB ટાવર છે, જેમાં A ટાવરની ટોચ છે અને C નિરીક્ષણ બિંદુ છે. C બિંદુથી જોવામાં આવે છે. હવે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 અંશ, ખૂણો C બરાબર 30 અને BC બરાબર 30 મીટર છે. હવે
કોટ સી બરાબર સૂત્ર લઈએ છીએ. હવે સૂત્ર ટેન અથવા તો કોટ બેમાંથી કોઈ પણ લઈ શકાય. અહીંયા કોટ સી લઈએ છીએ. કોટ સી બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હવે સીની કિંમત છે 30, બીસી બરાબર 30 છે, એટલે કે કોટ 30 બરાબર 30 છેદમાં AB. કોટ 30ની કિંમત છે √3 બરાબર 30 છેદમાં AB. હવે AB શોધવું હોય તો AB બરાબર 30 છેદમાં √3 થાય, બરાબર. અને 30 છેદમાં √3 છે, એમાં છેદમાં √3 દૂર કરવો હોય બે રીતે થાય. અહીંયા ડાયરેક્ટ કરવું હોય તો પણ થઈ શકે. ત્રીસ છે તો એના ભાગ પાડી દઈએ 10 ગુણ્યા 3. તો 3ની જગ્યાએ આપણે લખીએ √3 ગુણ્યા √3, બરાબર. અને છેદમાં 1 √3 છે. તો એવું કહી શકાય કે આપણે છેદ ઉડાડીએ તો આ બંને √3 ઉડી જાય, તો 10 √3 જવાબ આવે. એક આ રીત છે. અને બીજી અહીંયા ગણતરીમાં દર્શાવી છે એવી, તો એમાં ધ્યાન કરીએ તો અહીંયા બરાબર 30 છે ગુણ્યા √3 છે, બરાબર. છેદમાં √3 ગુણ્યા √3 કરો એટલે 3 થઈ જાય. અહીંયા પણ છેદ તમે ઉડાડો તો 3 અને 30નો છેદ ઉડાડો તો અહીંયા 3 ગુણ્યા 10 એટલે 30 થાય. 10 ગુણ્યા √3 એટલે 10 √3 મીટર AB થઈ ગયું. એ જવાબ છે, બરાબર. ટાવર AB છે એટલે છેલ્લે જવાબ અલગથી લખવાનો. આમ ટાવરની ઊંચાઈ 10 √3 મીટર છે, બરાબર છે. એકદમ સરળ. પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કરીએ તો આવડે, અને તમને આવડશે મને વિશ્વાસ છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, લેસન સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 આ 4 પ્રશ્ન આપણે ચલાવ્યા. એ જ 4 આપણે લેસનમાં આપીએ છીએ. પછી ભાગ 2માં મળીશું. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.